નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ, ઉપનામ સ્વયંભૂ. મારી રચના અછાંદસ કાવ્ય છે, જેનું શીર્ષક છે કાટમાળ આવાસ અને આલીશાન ફ્લેટ. હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, એના ઉપર એક તજ્ઞ કરતી કાવ્ય રચના મેં લખી છે, આપની સમક્ષ રજૂ કરું છું. કે તમારે મન સત્તા એટલે એક મિસકોલનો ખેલ. આંગળીના ટેરવે તમે આખું સંગઠન રચી દો છો. આ પાર્ટીઓ માટે છે. તે પાર્ટીઓ હાલ ચાલી રહી કે મિસકોલ મારો એટલે અમારી પાર્ટીમાં જોડાઓ. કે તમારે મન સત્તા એટલે એક મિસકોલનો ખેલ. આંગળીના ટેરવે તમે આખું સંગઠન રચી દો છો. પણ એ જ આંગળી જ્યારે રેશન કાર્ડ માટે લાઈનમાં ઊભી રહે છે, ત્યારે તમારા સર્વર કેમ ડાઉન થઈ જાય છે? તમારું ડિજિટલ ઇન્ડિયા માત્ર મેમ્બરશિપ નોંધવા માટે સક્ષમ છે, બાકી રેશન કાર્ડની લાઈનમાં ઊભેલા એ ડોસાના પગના સોજા અને આધાર કે દાખલાના સુધારા માટે વહેલી સવારમાં લાઈનમાં ઊભી રહેતી જનતા શું તમારા હાઈટેક કેમેરામાં ક્યારેય કેદ નથી થતી? તમારા 5 BHK ના લક્ઝરી ફ્લેટના પાયામાં સામાન્ય માણસના આવાસના સપનાઓ દટાયેલા. તમારા દીવાનખાનાના કાચ ગમે તેટલા મોંઘા હોય, પણ આવાસ યોજનાની એ રેતી કપચીમાં પડેલું ભ્રષ્ટાચારનું પાપ એક દિવસ તમારા મહેલોમાં તિરાડો પાડશે. તેમાં કોઈ બે મત નથી. તમે જેને યોજના કહો છો એ ખરેખર તો ગરીબના નસીબમાંથી કરેલી એક મજાક છે. હલકું મટીરિયલ, કાચી દિવાલો અને હલકા લોખંડના સ્લેબ. શું આ છે તમારા મતે આમ આદમીની કિંમત? વાહરે નેતાઓ, તમારી સિસ્ટમ કેટલી અદ્ભુત છે. તમારા માટે બધું જ ઇન્સ્ટન્ટ છે અને જનતા માટે આખી જિંદગી વેઇટિંગ. પણ યાદ રાખજો, એ જનતા લાઈનમાં ઉભા રહેવાની ક્ષમતા રાખે છે. એ જ જનતા તમને સત્તાની લાઈનમાંથી બહાર ફેંકવાની પણ સ્વયંભૂ તાકાત રાખે. આ હતું મારું અછાંદસ કાવ્ય, જે હાલની ચૂંટણી અને માહોલ ઉપર એક કટાક્ષ કરતું કાવ્ય અછાંદસ કાવ્ય હતું, આપની સમક્ષ રજૂ કર્યું. આશા રાખું છું આ કાવ્ય તમને ગમશે. હું હતો આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામાથી અશ્વિન રાઠોડ, ઉપનામ સ્વયંભૂ. નમસ્કાર, અસ્તુ.